ઇવેન્ટ 11 થી 13 3 દિવસની છે. પીએમ સાહેબ ક્યારે આવવાના છે? શું અત્યારે તેને લઈને પણ અહીંયા તૈયારીઓ છે? અમારા જે અમને સૂચના આપવામાં આવી છે એ પ્રમાણે પીએમ સાહેબ 11 તારીખે બપોરે 2:40 વાગે મારવાડ યુનિવર્સિટીમાં પ્રવેશ કરશે. આવીને સૌથી જ પહેલા એક્ઝિબિશન જે 6 મોટા ડોમ જે તૈયાર કરવામાં આવ્યા છે એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરશે. એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરી અને 3 વાગે મારવાડ યુનિવર્સિટી સત્યાર્થી બિલ્ડિંગની સામેના જો એક હોલ બનાવવામાં છે ઇનોગ્રેશન હોલ, તેમાં ઇનોગ્રેશનમાં પધારશે. ત્યાં 1.5 કલાકનો આ ઇનોગ્રેશનનો ફંક્શન છે. આમ 2.5 થી 4:30 એવો લગભગ 2 કલાક જેવો સમય મારવાડ યુનિવર્સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે વિતાવશે. સાહેબ, આજે ઇતિહાસ જ્યારે રચાવા જઈ રહ્યો છે, આપની અંદર અત્યારે કેવો ઉત્સાહ છે? કોઈ પણ જગ્યાએ પ્રધાનમંત્રી આવે એ બહુ મોટી વસ્તુ છે. મુખ્યમંત્રી આવે, કેબિનેટ મંત્રીઓ આવે એ બહુ મોટી, પણ જ્યારે પ્રધાનમંત્રી પોતાની સાથે 5,000 ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને આવે, આ ઘટના એ ક્યારેય શક્ય નથી. તો મારવાડ યુનિવર્સિટી પોતાને આ માટે બહુ અહોભાગી સમજે છે કે જે યુનિવર્સિટીમાં અમારે જેમને બોલાવવા માટે કદાચ મહિનાઓ સુધી રાહ જોવી પડે અથવા તો આવી પણ ના શકે એવા 5,000 વ્યક્તિઓ પ્રધાનમંત્રી પોતે લઈને આવી રહ્યા છે સૌરાષ્ટ્રનો વિકાસ કરવા માટે, જે અલ્ટિમેટલી ગુજરાતનો જ વિકાસ છે. એટલે અમારા માટે આ એક એવી તક છે કે જે ને વિડીયોમાં અને છાપાના ફોટામાં જોયા હતા એ કદાચ મારવાડ યુનિવર્સિટીના રસ્તા ઉપર અમને ફોટા એમના ક્લિક કરવાની તક મળશે. આ ઉપરાંત 3 થી 4 દેશોના રાષ્ટ્રના વડાઓ આવી રહ્યા છે, જે રાજકોટની અંદર જે રાજકોટને એક્સપિરિયન્સ કરશે. રાજકોટની જે એન્ટરપ્રેન્યોરલ સ્પિરિટ છે, અહીંના ઉદ્યોગકારોની જે સાહસિકતા છે એ વિશે લોકોએ બહુ સાંભળ્યું છે, પણ હવે જોવાનો મોકો મળવાનો છે. એટલે એ જે ઇન્વેસ્ટમેન્ટનો કોન્ફિડન્સ જે કંપનીઓમાં હતો પહેલા, અને હવે વાઇબ્રન્ટ ગુજરાતના ભાગરૂપે અહીંયા રાજકોટમાં રહી અને રાજકોટના લોકોને મળી અને જે થશે એને કારણે અનેક ગણી ઓપોર્ચ્યુનિટી થશે. સો રાજકોટ માટે અને સૌરાષ્ટ્ર માટે ધીસ વિલ બી અ ગેમ ચેન્જર. સાહેબ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતના ઉપયોગી બનશે? ખાસ કરીને ફૂડ સેક્ટરમાં જે કહીએ તો કઈ રીતની એની પણ વ્યવસ્થાઓ રહેશે? સો મારવાડી યુનિવર્સિટીમાં આપ જાણો છો એમ 17,000થી વિદ્યાર્થીઓ વધારે ભણી રહ્યા છે. તો આપણી પાસે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટ ઓફ ધ આર્ટ છે કે જેની અંદર 40 સેમિનાર હોલ તરીકે યુઝ કરવામાં આવનાર છે, કે જેની અંદર જુદા જુદા સેશન થશે. આપણું ઓડિટોરિયમ છે જેની અંદર વેલિડિક્ટરી સેશન થશે. આપણા સેમિનાર હોલ છે, કારણ કે મીડિયા અને નેશનલ મીડિયા, જુદા જુદા રિજનલ લોકલ મીડિયા આવનારા છે, તેમને કઈ રીતનું બ્રીફિંગ થશે, સરકાર દ્વારા માહિતી આપવામાં આવશે, એનો આખો મીડિયા નો આખો બૂથ સેટઅપ કરવામાં આવનાર છે. જે પણ પાર્ટિસિપન્ટ આવશે એમને સરકારશ્રી દ્વારા સરસ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો મારવાડી યુનિવર્સિટીમાં એક સાથે 2,500 માણસો, અત્યારે વિદ્યાર્થીઓ ગયા, પણ બેસીને જમી શકે એવી વ્યવસ્થા છે. એટલે એક પણ જાતની તકલીફ વગર સતત બધે જ ફંક્શન ખૂબ સારી રીતે થશે. એટલે એમાં 40 સેમિનાર ની વેન્યુ તૈયાર થઈ ગયેલા છે, ઓડિટોરિયમ તૈયાર છે, આપણા મેસ જેને હવે આપણે કન્વર્ટ કરીએ છીએ રેસ્ટોરન્ટ તરીકે, કે જ્યાં ફૂડની વ્યવસ્થા થશે. પાર્કિંગ આપણું ખૂબ વિશાળ છે. આપણી પાસે મોટી જમીન છે કે જેની અંદર એક આપણે વિચાર પણ ના કરી શકીએ એવો ગુજરાત સરકાર દ્વારા ઇનોગ્રેશનનો એક ડોમ બનાવવામાં આવ્યો છે, કારણ કે એની અંદર કોઈ એવા વ્યક્તિઓ આવનાર છે કે જે એ જોશે પછી એમને ગુજરાત ઉપર, સૌરાષ્ટ્ર ઉપર કોન્ફિડન્સ થવાનો છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ બાદ રાજકોટ જે યારે દેશમાં એક નવી ઓળખ પોતાની ઊભી કરશે. 10 થી 12 લાખ કરોડના જ્યારે MOU સાઇન થવા જઈ રહ્યા છે, ત્યારે એક આ નવો ઇતિહાસ રાજકોટની ધરતી પર રચાવા જઈ રહ્યો છે. પ્રતિપાલ સિજાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.